એક સીન થઈ ગયું છે. બાઇકમાં પેટ્રોલ પતી ગયું છે અને હું નનુ અને જયવીર 3 જણા મારી સાસરીમાં જઈએ છે, એટલે કે નનુના ઘરે. ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે સવારના વાગ્યા છે 7, તો આપણે આપણો બ્લોગ ચાલુ કરીએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. શું કરા? કઈ ને આ જઈને રમાડું છું. હા ગાઈસ આ જવી જો સવારમાં છે ને તોફાની એની ચાલુ. લે કોઈને કશું કામ નહીં કરવા દેતો. નાનું જય માતાજી. જય માતાજી. શું કરે તાર? ખીચડી વગાડી એવું તમને કાઢી આપું ખાવા. એવું મમ તો સવારમાં ઉઠીને પહેલાં તો મારે ખાવાનું જોઈએ છે. તો નનુએ ખીચડી વગર નાખી છે અને ચા ગરમ છે. તો ચલો ચા અને ખીચડી આપણે ખાઈ લઈએ. એન્ડ હા, આજે બ્લોગમાં આપણે થોડું અલગ કરીશું. તો મજા તો આવશે તમને, પણ મજા જ આવશે યાર, કેમ કે આજે તો બ્લોગ થોડો અલગ રહેશે એમ. તો ગાઈસ મારી મમ્મી છે ને જયવીરને ખોઈમાં ઊંઘા દીધો છે. જયવીરને એટલે જયવીર કેવું ખબર છે, નીચે છૂટો મૂકી દે અને તો બહુ હેરાન કરે. આમથી આમ ડોટો મૂક્યા કરે, અહીંયા ગમે ત્યાં ચડી જાય અને પાછળ એને છૂટો આમ હાથ છોડ દે ઊભો થઈને. તો કેટલી વાર તો નીચે બી પડ્યો છે, એટલે એને છે ને ખોઈમાં ઊંઘા દીધો મમ્મીએ. ખોઈમાં શાંતિથી બેહરે. એટલે મમ્મી એવું કહે છે લે બચાવી કેવો ખોઈમાં ઊંઘા દીધો. આવું કરે પણ જો ખોઈમાં બેઠો બેઠો કેવું કરે. ઓય ઊંઘા દીધી ખોઈમાં બચાવીને લે. ના આવ કૂદ ને આવ કૂદ, આવ કમ ન કૂદવાનો. તો હજુ નહાવાનું બી બાકી છે, આવે નવાય છે શાંતિથી. તો નાનું શું કરા? તો અહીંયા અત્યારે લેપવાનું છે ને. તો ગાઈસ જો આ ગાર વચ્ચે બનાવેલી ને એ છે. તો હવે અત્યારે આ બધે લેપાઈ જશે. અત્યારે લેપાઈ જશે બધે. એવું તાપ નહીં લાગે? પણ તાપ પહેરતા આમ ફટાફટ લેપી નાખવાનું. તો આ બધે લેપવાનું બાકી છે હજુ. અને શું શું ફટાફટ લીપાઈ જતું હે. કમ લીપાઈ જતું હે, મશીન લીપાઈ જાય. તો 2 જણને બેસી જવાનું. તમારે 2 જણને ના પાસ રાખા તું રાખ. જો આ પગ કેવો બહાર કાઢ્યો. મારે જ રાખવાનો છે ને અત્યારે. એક નંબરનું. મમ્મી એવું કહે છે કે આવો છોકરો મેં પહેલી વાર જોયો કે નવબીર. મમ્મી એવું કહે છે કે આ તારો છોકરો છે ને મેં પહેલી વાર જોયો કે આવો તો કે કોઈ છોકરો નહીં કે જરી કે બેહવા જ નહીં દેતો ને તારી ગયા. સાચી વાત મમ્મી? કમ હું થાય છું, બહુ હેરાન કરે આખો દિવસ. શું કરે એમ કે પણ નીચે બેહાર જ કેવું કરે? બિહાર ને જો ગાય છે, બિહાર નીચે બિહાર છે. નીચે ઉતરતા પહેલા દોડ મૂકીને કઈથી કઈ જતો રહે છે. નીચે બેહાડે હા જો ક્યાં રહ્યો. આ કઈથી કઈ ચડી જશે. આ જો છે શું કરા ભાઈ? હું એક ઝાપટ પર છે ને હવે કે બહાર રમવા ગયા હતા, શાંતિથી રમતો નહીં. જેને તે મોડમ ગાલ દે છે અને આવું પકડીને છે ને ઊભો થઈ જાય, પછી હાથ છોડી દેવાના, એટલે પછી પડે નીચે ભૂપ લગાવીને. એવું કરે. બાબા બોલા શું કરે? જો આ રીતના ઊભો થઈ જાય. આ છે ને પારી, એ પારી ઉપર ઊભો થઈ જાય. આમ પછી પણ ફરી જાય, પછી આમ પાછો બેસવા જાય, એટલે આગળ નીચે ગબડી જાય ભૂપ લગાય. જો આવું નવું કરાય કરવાનું આખો દિવસ. શાંતિથી બેસે જ ના. મમ્મીને થકવા દે. સાચી વાત ને મમ્મી? બસ આવું 2 મહિના જ છે ને, ફરી તો હાથો શીખી જશે. શીખી જશે. શું લીધું હાથમાં? હે હે આવી નાની નાની માટી લઈને છે ને મોઢા મેં ગા દે. જો એ નાખી નીચે છે, પકડ છે ધીમે ને. જો પકડ્યું. પછી આવું બધું વસ્તુ છે ને મોઢા મેં ગા દે. ખાવાનું આપે ને તો ખાતો નહીં. જો કેવું જોવા. આવું કોઈ જોવે ને એમ ધીમે મોઢામાં ગાલશે. કેવું પડે નીચે. બસ આ રીતના આખો દિવસ હેરાન કરે. ઊંઘા દે મમ્મી, ઊંઘા દે. પછી તો તારું કામ કમ હોય ને હિંચકો નાખો. જો ઊભો થાય.
ઉઠ કે ઊંઘા દે ને યાર હું એટલું ઉઠાતો નહીં જો હવે ગાય છે કોઈમાં ઊંઘવાનું થયું ને એટલે નાટક ચાલુ થાય એના ઊંઘા દે યાર છોડ ને ના લુગડા કેવું કેટલો જોર આવે ને એ પણ કમ ઊંઘ કર્યો હમણાં ફેરી નાખ ને શું કરવાનું લેપવાનું ચાલુ થઈ ગયો એમ આ રીતના લેપવાનું ગંધાતું નહીં ના ગંધાઈ કહું તમને જ ગંધાઈ તો તા મને કઈ લગીને સ્મેલ આવે એની હે તો ગાઈસ અત્યારે નાનું લેપવાનું ચાલુ કરી દીધું છે તો આમ 9-10 વાગ્યા લગીને બધું પતી જાય એટલે તાપ પડતા પહેલાં બધું પતી જાય સવારમાં હાથ હોરાતા નહીં હાથ હોરે ના જાય હા હોરે જ છે ને એવું હવે તો દુખતા હતા એવું આવું આવું જ કરવાનું ખાલી કશું કરવાનું હોકરી વાળું નહીં પાડવા તો માટું બેહાડે પાતળું ઘી પાડે એ ખાલી એમને લીપડું લાગવું જોઈએ એમ ને બેહાડી દેવાનું ફરી હારું એનું પણ લીપાઈ પડે છે હોકરી વાળું બરાબર મમ્મી કહે છે બોલો મમ્મી હાથ દુખી થાય પણ શું કરવાનું શું હાથ દુખી જ જાય ને બેચારી તમને લેપા લાગ ને બચારી પણ વાહન ગવાના દેવું એટલે વાહન ગવા જાય છે એમ તમને પર બેઠી તમારો બાપ પાણી બને આ પાણી ભરું વાહન કહું તું શું જોવા મમ્મી ને જરા લેપા લાગ મમ્મી वाहन वो कैसी काटूं फाइनली गाइस जबीर सो गया है तो अभी मैं इसका जारी बंद कर देता हूँ 1 सेकेंड फाइनली जबीर ने ઊંઘા દીધો છે તો હવે મેં નાહવા જઈશ કેમ કે ઘરનો મેં જબીરને હિંચકો નાખ્યો હતો તો નાનું હજુ લેપ જ છે અહીં પણ બધું લેપવાનું પતી ગયું છે અહીંયાથી ચાલુ કરેલું ત્યાં સુધી પતી ગયું હવે અહીંયાથી આટલું બાકી છે થાક લાગે છે તો બેહને થોડી વાર બેઠી ના એવું તો ગાઈસ હજુ આટલું બાકી છે લેપવાનું અને મમ્મી વાસણ ઘસે છે મમ્મી શું કરા જય માતાજી જય માતાજી શું કરા શાસન કરશું એવું આજે કેવું લાગે કામ કરવાનું કામ તો કરવું જ પડે ને ભાઈ શું કરવાનું ના રોજ તું જઈને રમાડે આજે વાસણ ઘસે એટલે અઘરું પડે ને આગળ પડી જાય પણ કામ કરવાનું હોય તો કરવા લાગુ ના પડે એ તો કરવા લાગવું પડે ને પહેલાં અમે એકલી જ કરતી હતી ને ત્યાં અને અમને અમે કરવું જ પડે ને કામ કશું ના છોકરું રમણદાર ના હોય તો કરવા લાગુ પડે આ તાપ બહુ જોરદાર આપણા ગાઈસ તમે જોઈ શકો છો આ વાતાવરણ કેવું લાગે બહુ બ્યુટીફુલ લાગે છે નજારો જોવો તમે ખાલી તો નાની પણ જઈવી નતો તો બધું કામ નથી કરવા લાગતી નાની બહુ મસ્ત લાગે છે સીધો નાની છે ને વ્યૂ હજુ અહીં આગળ આવશે બધી ડાંગર રોપવાની છે આજે સામે છે ને અહીં આગળ દડું નાખેલું છે એનું મેં તમને બતાવું તો આ જે દેખાય છે એ એનું દડું છે હજુ થોડું મોટું થશે એટલે પછી અહીંયાથી આ દડું કાઢીને અહીંયા ખેતરમાં લગાવવામાં આવશે કેટલી વાર લાગશે હજુ મમ્મી તારે વાસણ ઘસતો તો વાતો લાગી અને પછી મારે નાહવું બી છે એકદમ ગફાઈ જાય પણ મારે નાહવાનું છે હજુ આટલા વાહન ગવાના છે જો હજુ કપડા હોતે ધોવાના લુગડા ધોવાના બાકી હજુ હવે તાપમાં ધોઈશ પાણી ભર્યું આવું તો હું તો કાંઈ જો જરી વાળું 2 મિનિટે નહીં થઈ હજુ હમણાં જ આવ્યો છું અને જો પરસેવો થઈ ગયો છે તો મમ્મી લોકો તાપમાં કામ કરે છે પાણી ના ભર્યું પાછું પાણી બી ભર્યું ઘરનું કામ છે એટલે કરવું તો પડશે ને તો અહીંયા બી તમે જોઈ શકો છો કેવો તાપ પડે છે અને નાનું લેપે છે અને મારો ભાઈ દુકાને છે પપ્પા નોકરી ગયા છે પપ્પા સાંજે આવશે 2:30 વાગે તો ચલો મેં રેડી થઈ જાઉં પછી અને હા જો આજે મારે દુકાને વિડીયો શૂટ બી કરવા જવાનું છે એક સાડીની દુકાન છે ત્યાં એટલે કે નવી દુકાન બનાવી છે તો એ ભાઈ મને કીધું કે મારા પ્રમોશન વિડીયો બનાવી તો મેં ફટાફટ નહીને તૈયાર થઈ જાઉં પછી ત્યાં આગળ મારે વિડીયો બી શૂટિંગ કરવા જવાનું છે એટલે ગાઈસ હવે હું થઈ ગયો છું રેડી અને હું જઈશ હવે વિડીયો શૂટિંગ માટે તો કયા આગળ વિડીયો શૂટિંગ કરવા જવાનું છે કયું લોકેશન છે અને શાનો વિડીયો શૂટ કરું છું એ જાણવા માટે વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં તો ચલો મમ્મી લોકોને મળીએ અને પછી હું ઘરેથી નીકળું તો મમ્મી શું કરા છું શાક સમારું તો શાનું શાક બનાવે છે હા ભીંડા ને બટાકા એમ ને તો આજે ભીંડા અને બટાકાનું શાક બનાવશે મમ્મી તો મમ્મી અરે જયવીર પણ ઉઠી ગયો છો ઉઠી જાવ શાક ચમને જયવીર વે પડીશ લે પાછું અહીં પાછું જયવીર ગાઈસ જયવીર પણ ઉઠી ગયો છે ઉઠી ગયો ઊંઘ બધી ગઈ હા જયવીરે ઉઠી ગયો તો ચલો નન્નું હું કરવા જોઈ લઈએ આપણે કચરો વાળે છે ઘરમાં કચરું વાળે છે એમ
સાવ તો તું કચોવાણ મેં જઉં છું બરાબર વિડીયો શૂટિંગ માટે. હું આવું ત્યાં સુધી જમવાનું બની જવું જોઈએ, ખબર પડી? બની જશે. હા તો ચલો ગાઈસ, નનુને કહી દીધું છે કે મેં ઘરે આવું ત્યાં સુધી જમવાનું બનાવી રાખે. તો હવે મેં જાઉં છું વિડીયો શૂટિંગ કરવા માટે. જયવીર આવું છે તારે? હા આવું છે તારે? નહીં આવું હે ને? ગાઈસ આપણે આવી ગયા છે અહીંયા દુકાન પર. મેં તમને વાત કરેલી કે મારે વિડીયો શૂટ કરવા માટે જવાનું છે. તો આ છે દુકાન, સાડીની દુકાન છે. તો આ દુકાનના ઓનર છે. જય માતાજી. જય માતાજી. કેમ? બસ મજામાં. તો આપણે અત્યારે આ સાડીઓનું કલેક્શન છે. તો અહીંયા શું પ્રાઇસ છે, શું પ્રાઇસમાં તમને મળશે, એના વિશે આપણે વિડીયો શૂટ કરીશું. તો ફાઇનલી ગાઈસ આપણો વિડીયો શૂટ થઈ ગયો છે. તો સાંજે વિડીયો આવી જશે. તો ઇન્સ્ટા આઈડી મેં તમને નીચે કોમેન્ટમાં લિંક આપી દઈશ. તો ત્યાંથી તમે ફોલો કરીને વિડીયો જોઈ શકો છો અને દુકાન પર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈસ આપણો વિડીયો શૂટ થઈ ગયો છે. તો સાંજે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો આવી જશે. તો જોવાનું ભૂલતા નહીં. જયવીરને નવડાવ્યો. જયવીર તો તમે નવી ટી શર્ટ પહેરીને છે એટલે કઈ જવાનું હે? જવાનું. મોમન ઘરે જવાનું આજે. તો ગાઈસ આજે મેં સાંજે હું નનુ અને જયવીર મારી સાસરીમાં જઈશું, એટલે કે જયવીરના મામાના ઘરે. જયવીર પહેલાં ખાઈ લે પછી મેં તને લઉં. ચાલ જો પપ્પાને તો જવાનું ખાઈ લેવાનું બેટા. મારા જોડે આવવા માટે રડા છે એ. તો ચલો મમ્મી શું કરા, મમ્મીને મળી દઈએ. ખાવાનું બનાવી દીધું? બનાવવાનું. હજુ બનાવવાનું મેં કીધું નતું, ઘેર આવું ત્યાં સુધી બનાવી દેજે. હું કહીને ગયેલો તો બી હજુ ખાવાનું બનાવ્યું નહીં. મમ્મી શું કરા? બોટલ ભરો. તાપ નહીં લાગતો? તાપ લાગે ને કોને? પણ જરી કેમ આગળ બેસી હોય તો જોડે. ચાલે, 2 બોટલ હતા બ્લાઇન્ડ માં દઉં. તો મમ્મી બોટલ ભરાય છે પાણીનું. તો ચલો મેં હવે પાણી પીવું પડશે, બહુ તરસ લાગી છે. જયવીરે મારું આખું શર્ટ બગાડ્યો, મારી ઉપર વાગ્યો. જો આ છે જો આ કર્યું આ. છી. શું કહ્યું જયવીરે? આવું છી કરવાનું? કરી પેંચો પેંચો. હા આવના લો હું તને. છી ગંદો. જોવું ગાઈસ આખું શર્ટ બગાડ્યું છે. હવે શર્ટ બદલવું પડશે મારે. છી છી. છીછી કરા પછી. પછી ચીચી કરવા છે પછી. તો નનુ શું કરા? શાક બનાવ્યું. તો નનુ શાક બનાવે છે. ભીંડા કઈ ગયા? ભીંડા તારે. હા મગ ભીંડા ઉદય કાપતા હતા, ભીંડા કઈ ગયા? ઓકે. તો નનુ ખાવાનું બનાવે છે. ખાવાનું બનાવ્યા પછી આપણે જમી લઈશું, કેમ કે ભૂખ બહુ લાગી છે. મેં નનુને કહીને ગયેલો કારણોમાં ખાવાનું બનાવી રાખજે, પણ હજુ બનાવ્યું નથી. કેટલા વાગ્યા? નનુ શાક વગાડી દીધું? હા વગાડી. મસ્ત થયું. મસ્ત ટેસ્ટી બનશે. હા તો નનુએ ગાઈસ ટેસ્ટી શાક વગાડ્યું છે. તીખું તીખું. તીખું તીખું મોરું બનાવવાનું ગબુ. પપ્પા ભાઈ બહુ તીખું નહીં ખાતા, ખબર છે? માપે વળી. હા એટલું બધું તીખું મને ખબર છે. હા અમારા ઘરમાં છે ને ખાલી મારા પપ્પાને એકલું થોડું મીડિયમ ખાવા જોઈએ, બાકી બીજા બધા તીખું ખાય. એવું છે માપે હા. પણ મસાલા ટેસ્ટી બને. બરાબર. એ તો ખાઈશ તારે ખબર પડશે ને મને કેવું બનાવ્યું છે, આમ ટેસ્ટી છે કે નહીં. મેં ચાખ્યું એટલે કહો તો. હા એવું જોઈએ. તો ફાઇનલી ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે. તો મમ્મી જમવામાં શું બનાવ્યું છે? ભીંડા ને બટાકાનું શાક અને બાજરીના રોટલા. ઓકે, ભીંડા બટાકાનું શાક બનાવ્યું છે, અથાણું છે, બાજરીના રોટલા છે, એની જોડે છાશ છે. તો અત્યારે મેં અને મમ્મી છે, કેમ કે મારો ભાઈ તો ઘરનું ખાઈને રમવા ગતો રહ્યો અને નનુ જયવીરને ખવડાવે છે, એટલે નનુ પછી જમશે. ગાઈસ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, કેમ કે પવન બી બહુ છે એન્ડ વાદળ બી ચડીને આવ્યા છે, તમે જોઈ શકો છો. અને વરસાદ બી પડવો જરૂરી છે, કેમ કે બહુ જ ગરમી લાગે છે. વાદળ ચડીને આવ્યા છે. તમારું શું કહેવું કોમેન્ટમાં જરૂર જણાવજો. જોરથી વરસાદ પડે છે અને આ બધું માટું ધોવે ના જાય એટલા માટે મમ્મી છે ને ભાઈ જોડે ટાંકા ધંકાવે છે બહાર. કેવો વરસાદ પડે? જયવીર શું થયું? અરે ઊંઘમાંથી ઉઠી ગયો? એ શું થયું? હા બરાબર જોડશે તો આગળ. પેલી બાજુ તો ઢોંકા દે માટું. પેલી બાજુ આ ઉપરથી કઈ નહીં જવાનું. હા આગળ એક ઢંકા દેવો તો ને પાણી પડાય અમે આડું. જયવીર વરસાદ પડે વરસાદ.
પપ્પા આકડા આવ્યા ગાઈસ. પપ્પામાં ભાઈને પાછો બોલાવે છે ને જતો નહીં. એમ જરીક ગીચી પાડ દે ને આમ ઊભો પાવડો મારને હોય એમ. તો મમ્મી બધે ટાટા ઢોકમ ધક કરે છે. શું થયું મમ્મી? મહેનત તો કરી અમારે થાય. કમ ગુસ્સો કરા? ગુસ્સે કરે જ નથી. કમ? હા, કાકા બધું કહીએ તો બધો તો નહીં. આનું ચેનલ નાખશે તે નાખવાના દીધો મત. હા. અને નકામો ત્યાં કોણે એવું કીધું? આ તો પપ્પા હે પપ્પા? આ બધું લેપેલું પાછું પલળી ગયું ગાય. હજુ હવારમાં જ લેપ્યું છે આ બધું. પલાળ નાખ્યું. એટલે મમ્મી ગુસ્સો કરે છે. એ તો હવે હુકાઈ જશે બીજું શું. હવે બધે પાણી ભરાઈ ગયું ગાય. ગરબી આ તમે ઘરમાં જોઈ શકો તમે. ટાટા બધે પહોંચી દીધા. હવે વરસાદનું મોસમ ચાલુ થઈ ગયું છે. વરસાદ પડે છે તો બહાર બધું પલળી ગયું છે. એટલા માટે હવે અંદર આ કન્ટેન બોધીએ છે. તો અહીંયા બધે કન્ટેન આવશે. આ શું કરા તું ઓનલાઈન સીન થઈ ગયો છે. મારે જવાનું મેં તમને સવારે વાત કરેલી કે મારે જવીના મામાના ઘરે જવાનું છે. અને રિક્ષા જોઈએ તો રિક્ષાનો અંદરથી કરજો વાયર તૂટી ગયો છે. તો હવે જોઈએ સમૂહ થશે કે નહીં થાય. આ છે એનો વાયર. હવે આ નટ મારવાની આવશે અંદર બરાબર. આને લગાવીને જોઈએ રિપેર થાય છે કે નહીં થતી. બાકી તો પપ્પા સામાન લેવા ગયા છે. સામાન લઈને આવે પછી ક્લચ વાયર લાવવો પડે. આખો નવો નાખવો પડે પછી રિક્ષા ચાલુ થશે. ટ્રાય કર્યો પણ લાગતું નહીં રિપેર થાય એવો. કેમ કે વચ્ચેથી તૂટી ગયો છે એટલે વાયર થોડો નાનો પડે છે. આ જુઓ તમે હું પણ આખો નવે ગયો છું. તો બી પપ્પા સામાન લેવા ગયા છે. સામાન લઈને આવે એટલે પછી મેં ગામમાં જઈશ. ગામમાંથી ક્લચ વાયર લાવીશ પછી રિક્ષામાં નાખીશ અને એના પછી જવાશે જયવીરના મામાના ઘરે. ગાઈસ આપણે ફાઇનલી રિક્ષાનો ક્લચ વાયર લાવી દીધો છે. તો મેં તમને બતાવું તો આ છે રિક્ષાનો ક્લચ વાયર. હવે આપણે આ રિક્ષામાં નાખીને રિક્ષા ચાલુ કરીશું. તો ચલો ફટાફટ રિક્ષામાં નાખી દઈએ. ગાઈસ આપણે અહીંયાથી ક્લચ વાયર ફાઇનલી કરી નાખ્યો છે. તો આ છે નવો ક્લચ વાયર. તો આ આપણે નાખીને બતાવીશું અંદર. પાઇપમાંથી છે ને આ પાઇપ કરી નાખવાની એટલે વાયર આવી જશે. પછી બધો ખેંચી લેવાનો વાયર અને એના પછી આપણે આ પાઇપની અંદર નાખી દેવાનો. ગાઈસ રિક્ષા તો હવે ચાલુ ના થાય. ક્લચ વાયર નાખ્યો પણ બરાબર સેટિંગ ના થયું. તો હવે બાઇક લઈને જઈએ છે. તો હું તૈયાર થઈ ગયો છું. તો અહીંયા ઘરમાં ટાટિયું બી બંધાઈ ગયું છે બધે. પપ્પા લોકો બાંધે છે. તો મમ્મી આવે અમે જઈએ. દેવી જવાનું એ આવજો કે દે દાદા અમને ટાટા કે દે તારા ટાટા કે એમ તો જવાનું હોય કઈ બાઈક ઉપર બેહવાની મજા આવશે ને. એક સીન થઈ ગયું છે. બાઇકમાં પેટ્રોલ પતી ગયું છે અને હું નનુ અને જયવીર 3 જણા મારી સાસરીમાં જઈએ છે એટલે કે નનુના ઘરે. તો ભાઈબંધને કોલ કર્યો છે તો એ લોકો પેટ્રોલ લઈને આવે છે. એ લોકો આવશે પછી પેટ્રોલ નાખીશું પછી જઈશું. એટલે આમાં થયું કે આ બાઇક મારું નથી બીજા ભાઈનું છે. તો એ ક્યાં ડાલી પેટ્રોલ પંપે પહોંચી જશે પણ અહીંયા વચ્ચે જ બંધ પડી ગયું. હવે ચાલુ બી નહીં થતું. આ બી મેં એકલો હોય તો બી કંઈ પણ કરી નાખું પણ આ બી જોડે છે તો કઈ રીતના લઈને જાઉં બાઇક. ત્યાં હવે દોસ્ત આવે છે મારો પેટ્રોલ લઈને. તો ફાઇનલી ગાઈસ બાઇકમાં પેટ્રોલ નાખી દીધું છે. તો હવે મેં જોઉં છું ડાયરેક્ટ પેટ્રોલ પંપે પહેલાં ત્યાં પેટ્રોલ પુરાવવું પડશે અને પછી આપણે આગળ જઈશું.